પાટણ જિલ્લાના અણહિલવાડ ભરવાડની વડલી ગામની પવિત્ર ધરા પર આવેલા આસ્થાના કેન્દ્ર સમાન સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સંવંત 2082ના ચૈત્ર સુદ 13થી ચૈત્ર સુદ પૂનમ સુધી ચાલનારા આ ત્રિદિવસીય મહોત્સવમાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે। 3 દિવસીય કાર્યક્રમમાં 31મી માર્ચ 2026 મંગળવારના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય કળશ યાત્રા અને શોભાયાત્રા, રાત્રે 8:30 કલાકે અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરીનો લોક ડાયરો તેમજ 1 એપ્રિલ 2026 બુધવારના રોજ યજ્ઞ પૂજા, પ્રાતઃ પૂજન તેમજ પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મની વિધિઓ તો 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે। બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ, રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસ ગરબા યોજાશે। આ મહોત્સવ દરમિયાન 108 કુંડી હોમાત્મક સતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો 2 એપ્રિલના રોજ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા મૂર્તિ પર અને મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે 2 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે 501 દીવાઓની ભવ્ય મહાઆરતી યોજાશે। ભુવાજી વીરચંદભાઈ પ્રજાપતિ નિઃશુલ્ક ભાવે દુખીઓના દુઃખ દૂર કરી રહ્યા હોવાથી આ ધામ લોકો માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। સંકુલમાં ગૌશાળા પણ કાર્યરત છે। ભુવાજી વીરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ અને પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા આયોજિત આ મહોત્સવમાં અનેક સંતો, મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે। 3 દિવસ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા સમગ્ર ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। વડલી ગામમાં ઐતિહાસિક અણહિલપુર પાટણ તરીકે નગરી પહેલાંના કહેવામાં આવે છે। અહીંયા વડલી ગામની અંદર નવીન મંદિર જીર્ણોદ્ધાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે તારીખ 31/3/2026થી તારીખ 2/4/2026 સુધીમાં સતચંડી મહાયજ્ઞ 108 કુંડી યજ્ઞનું આયોજન કરેલ છે। માટે દરેકે તમામ ધાર્મિક જનતા માટેને ભાવભર્યું નિમંત્રણ છે વડલી સિકોતર માતા ત્રિમંદિર ધામ તરફથી। બીજા અહીંયા એવા કાર્યક્રમો છે ત્રિદેશની અંદર કે પહેલા દિવસે 31/3/2026ના સવારે 8 કલાકે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે। અહીંયા સાધુ સંતો, મહાસંતો દરેકના હાથીની સવારી ઉપર અહીંયા ગામ શોભા નીકળશે। બીજા દિવસની અંદર સન્માન સમારોહ છે। રાત્રે 1 તારીખની 31 તારીખની સાંજે ડાયરો રાખેલ છે, એમાં અનુપસિંહ વાઘેલા તેઓ ઉપસ્થિત રહેશે। બીજા દિવસનો રાજકીય તથા મહેમાનો, ભુવાજીશ્રીઓનું સ્વાગત સમારોહ રાખેલું છે બપોરે 2:30 કલાકે। ત્રીજા દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થવા જયેલી છે, બહારના 39 પુષ્પવૃષ્ટિ માટે હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ થવા જઈ રહી છે। માટે દરેક આજુબાજુના ગામના, મારા વડલી ગામના તમામ પ્રજાપતિભાઈ તથા મારો મિત્ર સેવક મંડળ, આજુબાજુના ગામના તમામ લોક સહકારથી આ કાર્ય થવા જઈ રહ્યું છે। માટે દરેકને મારી આ પ્રેસ કોન્ફરન્સની મિટિંગના માધ્યમથી તેને મારું વડલી ત્રિમંદિર ધામથી દરેકને પ્રસાદ તથા દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે। અમારા મંદિરની ખાસિયત એ છે કે અમારા ભુવાજી કોઈ રૂપિયો લેતા નથી અને દુખિયારો બહુ આવે છે। દર પૂનમે 50-60 નંબર હોય છે અને અમારા ભુવાજી કોઈ રૂપિયો લેતા નથી અને દુખિયારોના દુઃખ દૂર કરે છે। અને 500 માણસનું દર પૂનમે નિસ્વાર્થ ભાવે રસોડું પણ હોય છે। અહીંયા કેટલા માણસનું ભોજન તમારે? અમારે અત્યારે જે ગમે તે અત્યારે જે 3 દિવસનો જે પ્રોગ્રામ છે એમાં કોઈ બી પબ્લિક આવે, કોન્વરો હોય, જેના પણ સંભળાય, જેના તમારા માધ્યમથી હાલ જે ફેસ કોન્ફરન્સમાં જે બી માણસ આપણે એ અહીંયા પ્રસાદનો લાભ લઈ શકશે।